નમસ્કાર. ધોરણ 11 લેક્ચર નંબર 17. આપણે 16 સુધી જે લેક્ચર શીખેલા એમાં ત્રિકોણમિતિના ઘણા બધા એક્ઝામ્પલ ગણેલા. હવે એમાં આગળ આપણે લખીએ છીએ. એક ક્વેશ્ચન મેં લખેલો છે. ગયા લેક્ચરમાં આપણે આવા ક્વેશ્ચન ગણેલા જ છે. ચલો હવે આવું આપેલું છે આપણને. એમાં પહેલા નંબરમાં આપણે LHS લઈએ. LHS is equal to a minus b upon c. બરાબર છે. આપણી જોડે આવું એક સૂત્ર હતું કે a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c. એના બરાબર આપણે k ને ધારી શકીએ. બરાબર. આવું જો આપણે ધારીએ તો આના પરથી આપણે a બરાબર શું લખી શકીએ? k sin a minus k sin b upon k sin c. બધામાંથી k ને કાઢી નાખીએ તો sin a minus sin b upon sin c. ગઈકાલે આપણે ગણેલો ગયા લેક્ચરમાં એક દાખલો, એને બરાબર જો ધ્યાન રાખો ને તમે તો આ બધા દાખલા આવડી જાય. હવે આમાંથી આપણે s માઇનસ s એટલે આપણને ખબર કેટલા થવાના? 2cs. તો 2c a plus b by 2 into sin a minus b by 2 upon sin c. બરાબર. આપણે હવે આ ત્રિકોણ હતું, ત્રિકોણને અનુલક્ષીને આપણે એમ કહી શકીએ કે a plus b plus c is equal to કેટલા થવાના? પાઈ. તો a plus b બરાબર કેટલા થાય? તો a plus b is equal to પાઈ minus c થાય. તો આ a plus b ની જગ્યાએ આપણે મૂકી દઈએ પાઈ minus c. એટલે આને આપણે લખી શું શકીએ? 2 cos પાઈ minus c by 2 into sin a minus b by 2 upon sin c. બરાબર છે. હવે આ બે ને દરેક ને નીચે હું લાવી દઉં તો પાછા કેટલા લખી શકું? 2 cos pi by 2 minus c by 2 into sin a minus b by 2 upon sin c. જુઓ હવે આ cos આયા અને પાઈ બાય 2 તો પાછું શું થશે? આપણે બહુ ભણ કર્યા હતા તો cos નું રૂપાંતર થવાનું sin અને પાઈ બાય 2 માઇનસ. એટલે પહેલું ચરણ, પહેલામાં બધા ધન હોય એટલે આપણે આને sin c by 2 કહી શકીએ. અને અહીંથી શું લખાય? a minus b by 2. નીચે જુઓ sin c આપેલા છે, એની જગ્યાએ આપણે આમ લખી શકીએ 2 sin c by 2 into cos c by 2. અહીંથી ઉડી ગયા બે sin. તો શું થવાના? sin a minus b by 2 upon cos c by 2 and is equal to RHS. તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીશું. એનાથી આગળ લખીએ. થોડોક આવો જ દાખલો લખીએ પણ જુઓ થોડો બદલીને લખીએ. દાખલો હું આવો ગણવા માંગુ. ક્વેશ્ચન આગળ. જો બરાબર તમને આ ફાવતું હશે ને તો આમાં મુશ્કેલી નહીં આવે. જો થોડું ઘણું તમને સૂત્રોમાં તકલીફ લાગતી હશે તો તમે દાખલો નહીં ગણી શકો. એટલે આપણે આવું લખીએ છીએ b minus c upon a into cos c by 2 is equal to cos a by 2 is equal to sin b minus c by 2. બરાબર. દાખલો આ જ છે અને ઊંધો કરી દીધો. ફેર એટલો જ છે અને cos ઉડી જશે પણ આપણને આપેલો છે આપણા પાઠ્યપુસ્તકમાં એટલે આપણે એને ગણીએ. LHS લખીએ. કાલે ક્વેશ્ચન કેટલા હતા?
72, 73, 75 જેટલા હતા. 76 હશે. 76 હશે કે 77. LHS B માઇનસ C અપોન A. અહીં પણ આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. A અપોન સાઇન A is equal to B upon sin B is equal to C upon sin C is equal to K. બરાબર છે ને? તો is equal to B ની જગ્યાએ શું લખાશે? K sin B minus K sin C upon K sin A. K ને કોમન કાઢીને ઉડાડી દો. sin B minus sin C upon sin A. બરાબર છે ને? હવે આ S minus S. S minus S એટલે પાછા 2CS 2C. टू सी एस ओ बी प्लस सी. जो અહીં પણ આનો જ ઉપયોગ કરવાના. તો b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ a. તો અહીં આપણે લખી દઈએ કેટલા? જો અહીંથી થઈ જશે પણ આપણે લખીએ. ચાલો, LHS માં આપણે હજુ લખવાનું એક રહી ગયેલું. શું લખવાનું હતું? cos a by 2. અહીં પણ cos a by 2, અહીં પણ cos a by 2, cos a by 2. બરાબર છે ને? એ આપેલું જ હતું આપણને. હવે અહીંથી લખીએ તો 2 cos કેટલા લખાય? પાઈ માઇનસ a. અને અહીં sin b માઇનસ c. અને અહીંથી આપણે આવું લખીએ જો 2 sin a by 2 into cos a by 2 into cos a by 2. જો એટલે શું થવાનું? આ cos a by 2 છે ને એ નીકળી જશે. બરાબર? એટલે એક પદ ઓછું થઈ જશે. આને ફરી પાછા આપણે આમ લખી શકીએ 2 cos. 2 ને ઉડાડ દો ચાલો, અને cos ને ઉડાડ દો એટલે 2 પણ નહીં આવે. cos આને શું લખી શકું? પાઈ બાય 2 માઇનસ a બાય 2 ઇન્ટુ sin b માઇનસ c બાય 2. અને અહીં sin a બાય 2. તો અહીં કેટલા થયા? sin a બાય 2 sin b minus c by 2 sin a by 2 is equal to sin b minus c by 2 is equal to RHS. બરાબર છે ને? તો આવી રીતે આપણે આવા દાખલાઓને પણ ગણી શકીશું. એનાથી થોડુંક આગળ લખીએ એક પદ. चलो, क्वेश्चन नंबर 78. क्वेश्चन नंबर 78. एक अंश में b cos c minus c cos b is equal to b square minus c square. આપણને આપેલું. આવું સાબિત પણ આપણે કરવાનું. થોડુંક ધ્યાન રાખવાનું છે તો દાખલામાં કોઈ મુશ્કેલી આપણને નહીં આવે. બરાબર? હવે અહીંથી પહેલા આપણે લઈએ LHS. LHS માં આવું આપણે લખી શકીએ કે a b cos c minus
સી કોસ બી, અને અંદર લઈ જાઉં તો આમ લખી શકું પહેલા તો કે એ બી કોસ સી માઇનસ એસી ઇન્ટુ કોસ બી. હવે આપણે કોસ નું સૂત્ર ખબર હતું, કોસ એ હોય તો શું લખતા હતા? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. તો અહીં પણ આપણે આ એ બી લખેલા છે અને કોસ સી આપેલા છે, તો કોસ સી ની જગ્યાએ આપણે આવું સૂત્ર લખી શકીએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. પછી માઇનસ આ એસી, અહીં બી હોય તો શું લખવાનું? સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ca. જો અહીંથી એ બી ને એ બી નીકળી જશે, એસી ને એસી નીકળી જશે, લખીએ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આ બધા પદો અંદર જઈ અને માઇનસ થઈ જશે, તો માઇનસ એ સ્ક્વેર અને પ્લસ બી સ્ક્વેર બાય 2. જે ઉડતા હોય ને ઉડાડી દો. જવાબ શું થયો? 2b સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. જો સૂત્રો તમને આવડતા હોય ને તો દાખલો ગણવામાં કોઈ મુશ્કેલી પડવાની નથી, પણ જો સૂત્રો ના આવડતા હોય તો દાખલો તમારો ખૂબ મોટો થઈ જશે. બરાબર છે? હવે બીજો એક લખીએ 79. આ દાખલો હવે જે લખાવું છે આઈએમપી દાખલો છે, ઘણી બધી વખત પૂછાય છે. એ કૌંસમાં કોસ બી માઇનસ કોસ સી, કોસ સી માઇનસ કોસ બી. એ કૌંસમાં કોસ સી માઇનસ કોસ બી ઇઝ ઇક્વલ ટુ 2b માઇનસ સી ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2. બરાબર છે? હવે આને બરાબર ધ્યાન રાખવાનું છે. જો બધામાં સૂત્રનો ઉપયોગ કરવાથી બધા દાખલા આવી જાય એવું હોતું નથી. નહીં તો તમને એવું થાય કે આપણે કોસ સી ની જગ્યાએ ને કોસ બી ની જગ્યાએ કિંમત લખી દઈએ તો આપણો દાખલાનો જવાબ જલ્દી આવી જાય, તો એવું બધા દાખલાઓમાં શક્ય નથી. એટલે ધ્યાન રાખવાનું કે દાખલામાં જવાબ કેવો માંગેલો છે એને અનુલક્ષીને આપણે જવાબને લાવવાનો. જુઓ અહીં તમે જુઓ ને તો તમને જે આપેલું છે એમાં કોસ સ્ક્વેર એ બાય 2 છે. હવે તમે અહીંથી બધી કિંમતો બી ની સી ની લખી દો, જે બાજુઓના માપ વાળી હતી તેમાં કોસ વાળો તો કોઈ જગ્યાએ આવવાનો નથી, પછી બધું પદોને ગોઠવવા પડે. આપણે આવું લખીએ કે એ કોસ સી માઇનસ કોસ બી. બરાબર? આપણી જોડે આવું એક સૂત્ર હતું જ, આને તો બરાબર યાદ રાખવાનું છે. એ અપોન સાઇન એ બી અપોન સાઇન બી ઇઝ ઇક્વલ ટુ સી અપોન સાઇન સી ઇઝ ઇક્વલ ટુ કે, અને કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જુઓ બરાબરનું ધ્યાન રાખવાનું છે. કેવી રીતે? કે આ દાખલો આગળથી આમ જશે તેમ જશે, એમ ફરતો 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 કેવો જવાબ તમને આપેલો છે એને પહેલા મગજમાં ક્લિયર કરવો પડશે અને દાખલાઓ તમારે ગણવો પડશે. હવે આ એ ની જગ્યાએ હું લખું તો કેટલા લખી શકું? કે સાઈન એ લખાય. બરાબર છે? હવે અહીં જે આપેલું છે ને તમને એ આપણે સી માઇનસ બી કેવું લખીએ ના કરતા આપણે શું લખતા હતા? સૂત્ર કયું હતું આપણું? સી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2ss. એટલે આમાંથી આપણે માઇનસ ને પહેલા કોમન કાઢી લઈએ. ચાલો અત્યારે આમ નથી લખવું, માઇનસ એ ને લખી અને અહીંથી આપણે આમ લખી દઈએ કોસ બી માઇનસ કોસ સી. ઓકે? હવે આની કિંમતને હું લખું તો માઇનસ કે અને સાઈન એ, અને આનો જવાબ શું થવાનો? આનો તો માઇનસ 2ss, તો માઇનસ 2 સાઈન બી પ્લસ સી બાય 2 ઇન્ટુ સાઈન બી માઇનસ સી બાય 2 માઇનસ 2ss એટલે સી માઇનસ સી. એટલે મેં આમાં સૂત્રનો ઉપયોગ કર્યો, આની જગ્યાએ આ કિંમતને મૂકી દીધી. બરાબર છે? હવે ધ્યાન રાખજો.
હવે આ કે આપેલો છે ને કે તમારો જવાબ cos સ્ક્વેર a બાય 2 જોઈએ છે. cos સ્ક્વેર a બાય 2 આનો મતલબ શું થયો? cos a બાય 2 ઇન્ટુ cos a બાય 2 એટલે જવાબ જોઈએ જ છે. તો cos a બાય 2 ઇન્ટુ cos a બાય 2 એટલે આ જે આપેલું છે ને આની જગ્યાએ આપણે આવું લખી દઈએ 2 sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2 બરાબર છે. અને અહીં -2 sin આ b પ્લસ c ની જગ્યાએ શું લખાય? તો આપણે જાણતા હતા કે a પ્લસ b પ્લસ c બરાબર તો કેટલા હતા? પાઈ. તો b પ્લસ c લખો શું લખાય? પાઈ માઇનસ a બાય 2 ઇન્ટુ સાઇન b માઇનસ c બાય 2 આવું પદ આપણે લખી શકીએ. બરાબર છે. હવે જુઓ આ માઇનસ અને માઇનસ કેવા થઈ જશે? તો કે પ્લસ 2 ગુણ્યા 2 એટલે કેટલા થવાના? 4. એટલે અહીંથી આપણે હવે સળંગ લખીએ. જુઓ 4k sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2 અને આ sin પાઈ બાય 2 માઇનસ a બાય 2 ઇન્ટુ sin b માઇનસ c બાય 2. બરાબર મેં લખ્યું ને? આ માઇનસ માઇનસ પ્લસ કરી દીધા. 2 4 k થયા. આ લખ્યા અને આને દરેકની નીચે 2 લખી દીધા. હવે sin પાઈ બાય 2 માઇનસ a બાય 2 હોય તો એનો જવાબ શું થાય? તો એનો જવાબ કેટલો થશે ભાઈ? તો cos a બાય 2 થાય. તો આની જગ્યાએ આપણે ફરી પાછા આમ લખીએ 4k sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2 ઇન્ટુ આ પણ cos a બાય 2 ઇન્ટુ sin b માઇનસ c બાય 2. તો જો આ cos a બાય 2 ને cos a બાય 2 એટલે cos સ્ક્વેર a બાય 2 થયા. એટલે આપણો જેવો જવાબ જોઈએ છે ને એવો જવાબ આપણને થોડોક દેખાયો. આ એક આવી ગયો. હવે આ બાકી રહ્યું છે. તો આ બંનેમાં જો b અને c વાળું માંગ્યું છે. આ કેટલા છે? આ તો આપેલા કેટલા છે? b માઇનસ c. આ a છે. તો આની જગ્યાએ આપણે આમ ના લખી શકીએ કે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો a ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ કૌંસમાં b પ્લસ c. અને જો બાય 2 લખવા હોય અહીંથી તો બાય 2 લખવા હોય તો અહીં અપોન 2 અને અહીં પણ આખામાં બાય 2 કરી દઈએ આમ. તો એક પદ ઓછું થઈ જશે. દેખાય છે ને આટલા સુધી? તો એક મિનિટ. હા દેખાય. બરાબર છે. તો a બાય 2 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 માઇનસ b પ્લસ c બાય 2. તો આ a બાય 2 ની જગ્યાએ હું કિંમતને મૂકી દઉં એટલે અહીંથી આપણે આમ લખી શકીએ કે 4k. બરાબર છે ને? હવે આ જવાબ તો નથી જોઈતો. આની જગ્યાએ લખીએ sin પાઈ બાય 2 માઇનસ b પ્લસ c બાય 2 ઇન્ટુ sin b માઇનસ c બાય 2 ઇન્ટુ cos સ્ક્વેર a બાય 2. જુઓ આ બંનેને મેં ભેગા કરી દીધા. આ પદ જે હતું એને અહીં લખ્યું અને આ sin a બાય 2 ની જગ્યાએ આ a બાય 2 ની જગ્યાએ મેં આને લખી દીધું. તો અહીં લખી નાખ્યું. બરાબર છે. ચાલો હવે આ જે મળ્યા એની જગ્યાએ લખીએ પાછા 4k. હવે sin અને પાઈ બાય 2 એટલે પાછા કેટલા થવાના? cos b પ્લસ c બાય 2 ઇન્ટુ sin b માઇનસ c બાય 2 ઇન્ટુ cos સ્ક્વેર a બાય 2. જો હવે આમાં એક સૂત્ર છુપાયેલું છે. કયું સૂત્ર છે? 2cs. સૂત્ર કયું છે? તો 2cs સૂત્ર છે. બરાબર છે. તો 2cs સૂત્ર અહીં બરાબર દેખાતું નથી એટલે હું થોડુંક નીચે લખું છું આમ. ઓકે બરાબર છે. હવે દેખાય છે. તો 4k sin પાઈ બાય 2 b પ્લસ c બાય 2 આ લખી નાખ્યું મેં. અહીંથી sin b માઇનસ c બાય 2 cos સ્ક્વેર a બાય 2 લખ્યું. આના પરથી આ પદ લખ્યું અને આ પદને આપણે લખ્યું. હવે આ સૂત્ર હતું
એની જગ્યાએ મેં 2k લખ્યા અને અહીં મેં લખ્યા 2 cos b plus c by 2 into sin b minus c by 2 આ સૂત્ર into cos square a by 2 એટલે મેં સૂત્ર કયું લખ્યું 2cs સૂત્ર કયું લખ્યું આપણે 2cs 2cs એટલે શું કહેવાય s minus s એટલે એને પાછા આમ લખ્યા 2k અને sin જો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 તો 2b upon કેટલા થવાના સરવાળો તમે કરો સરવાળો તો સરવાળો કેટલો થવાનો તો સરવાળો તમારે ચેક કરી લેવાનો જો તમે સરવાળો ચેક કરી લો તો આટલો થશે 2cs માં સરવાળો ભાગ્યા 2 ને સરવાળો એકલો કરો કેટલા થવાના b plus c plus b minus c અને by 2 તો 2b upon 2 એટલે b થવાના એટલે આ કેટલા થવાના sin b minus sin c અને into cos square a by 2 હવે આ k ને એકલાને જ હું અંદર લઈ જાઉં બરાબર ધ્યાન રાખજો k ને અંદર લઈ જાઉં 2 ને બહાર રહેવા દઉં તો શું લખાય k sin b minus k sin c into cos square a by 2 જો હવે આ k sin b હું લખું આમ k sin b ની જગ્યાએ કેટલા લખાય તો b તો ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય 2b minus c into cos square a by 2 is equal to RHS તો આ રીતે આ મોટો દાખલો છે પણ અગત્યનો દાખલો છે પૂછાય એવો દાખલો છે એટલે આપણે એને યાદ રાખીશું બરાબર છે ને ચાલો બીજો એક દાખલો લખીએ બરાબર ધ્યાન રાખો ને એકાએક સ્ટેપ ધ્યાન રાખ્યા જેવું છે એકાએક સ્ટેપ ધ્યાન રાખ્યા જેવું છે અને દાખલો ફરજિયાત ગણવો પડે દાખલો તમે ગણો નહીં અને માત્ર એવું વિચારો કે આ તો જોવાથી આવડી જશે તો ક્યારેય નહીં આવડે કોઈ પણ દાખલા કેમ કે ત્રિકોણમિતિમાં હવે 3 લેક્ચર આવતા હશે આ લગભગ 16મું કે 17મું લેક્ચર હશે તો ચાલો આગળ ક્વેશ્ચન લખીએ આગળ આવું લખીએ છીએ a cos a plus b cos b plus c cos c is equal to 2a sin b અને sin c 2a sin b અને sin c બરાબર આ દાખલો પણ થોડોક મોટો દાખલો છે અહીં પણ આપણે જે સૂત્રો આપણા છે ને એ સૂત્રોને આપણે છોડવાના નથી જો સૂત્ર મહદઅંશે તમારે સાઇન વાળું સૂત્ર છે ને એનો વધારે ઉપયોગ આવે છે એ સૂત્રને આપણે પહેલા આવું લખી દઈએ જુઓ આપણે આવું જાણતા હતા કે a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c એના બરાબર k અને k is not equal to 0 આવું આપણું સૂત્ર હતું હવે LHS ને લખો LHS માં a cos a b cos b અને c cos c બરાબર છે હવે આ a ની જગ્યાએ કિંમત લખીએ તો કેટલા લખાય k sin a into cos a plus k sin b into cos b plus k sin c into cos c આટલા પદો આપણને મળશે હવે જે આપેલું પદ છે ને આ પદ એમાં આપણી જોડે એક સૂત્ર હતું આવું સૂત્ર આપણે લખતા હતા 2 sin x into cos x is equal to sin 2x પણ એના માટે 2 જોઈએ એના માટે 2 જોઈએ હવે 2 નથી આપેલા તો આપણે બધામાંથી k/2 ને હું કોમન કાઢી દેવાનું તો અહીં બધામાં આમ લખી શકું 2 sin a into cos a 2 sin b into cos b plus 2 sin c into cos c
આટલું આપણે લખી શકીએ. હવે આ 2 sin a into cos a હોય એટલે લખાય કેટલા તો કે sin 2a કહેવાય. આની જગ્યાએ કેટલા કહેવાય તો sin 2b કહેવાય. આની જગ્યાએ કહેવાય કેટલા તો sin 2c કહેવાય. આટલા આપણને મળે. જો હવે પેલા જૂની બુક હતી ને એમાં સૂત્ર તરીકે સ્વીકાર લીધેલો મેં આને કે a plus b plus c is equal to pi હોય તો sin 2a plus sin 2b plus sin 2c is equal to 4 sin a sin b ને sin c એવું પેલા સ્વીકારતા હતા. હવે સ્વીકારવાનું નથી, હવે તમારે સાબિત કરવાનું છે કે ભાઈ sin 2a sin 2b ને sin 2c આપેલા છે તો એના પરથી તમે જવાબ કેટલો અને કેવી રીતે મેળવી શકો તો એ જવાબ મેળવવાનો છે આપણે. તો એવો જવાબ મેળવવા માટે આ k/2 તો એમના એમ રહેશે. પહેલા બેમાં આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો s plus s એટલે 2sc તો 2 sin શું થાય બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે a plus b થાય બરાબર ને 2a plus 2b upon 2 into cos a minus b થાય. ખ્યાલ આવે છે ને? તો આ રીતે આપણને મળવાના અને અહીં જે મળવાના એને sin 2c હું કહું અત્યારે તો બરાબર છે. ચલો હવે આપણે તો જાણતા હતા કે a plus b plus c is equal to તો કેટલા હતા તો કે પાઈ હતા જ. તો આની જગ્યાએ k/2 અને 2 sin આની જગ્યાએ લખાય પાઈ માઇનસ c ઇન્ટુ cos a માઇનસ b અને પ્લસ 2 sin c ઇન્ટુ cos c. આ ધ્યાન રાખવાનું. પહેલા બેમાં ગુણિત ઉપગુણિતનું સૂત્ર ઉપયોગ કરવાનું s plus s વાળું ગુણિત ઉપગુણિત ને s plus s સરવાળાનું ગુણાકાર કે ગુણાકારનું સરવાળા અને બીજામાં ગુણિત અને ઉપગુણિતનો ઉપયોગ કર્યો. હવે sin પાઈ માઇનસ c એટલે જવાબ સીધો શું થવાનું 2 sin c into cos a minus b plus 2 sin c into cos c. બરાબર છે. હવે જુઓ આ બંને પદોમાંથી 2 sin c ને આપણે કોમન કાઢી શકીએ. નીકળે ને કોમન તો આપણે એને કોમન કાઢી નાખીએ. એને આપણે કોમન કાઢીએ બરાબર ધ્યાન રાખજો. જો એને આપણે કોમન કાઢીએ તો આટલા પદો મળે k/2 2 sin c અને અહીં વધશે કેટલા તો cos a minus b plus cos c આટલા પદો વધે. અહીંથી 2 ને 2 નીકળી જશે પાછા 2 અને 2 નીકળી ગયા એટલે અહીં વધ્યા આટલા k sin c. પણ આપણે પાછું a plus b plus c બરાબર પાઈ હતા એટલે c ની જગ્યાએ અહીં a અને b આપેલા તો c ની જગ્યાએ પણ આપણે પાઈ માઇનસ કૌંસમાં a plus b મૂકીશું. એટલે જુઓ બરાબર ધ્યાન રાખો કે અહીંથી આપણે કેવી રીતે ગણીએ તે. તો ઇઝ ઇક્વલ ટુ k sin c અહીં લખીએ cos a minus b plus અહીં લખીએ cos પાઈ માઇનસ a plus b. આટલું આપણે લખી શકીએ બરાબર છે ને? બિલકુલ ખૂણામાં લખેલું છે. હવે આને k sin c અહીં તો થવાના cos a minus b અને આ માઇનસ થશે પાઈ માઇનસ એટલે cos a plus b. હવે જે આપણે લખવા માંગીએ છીએ ને એમાં c minus c એટલે -2ss આવશે પણ એમાં મોટો આદ ઘટક લાગે છે એટલે આપણે માઇનસ ને આમ લખીએ છીએ k sin c અને પહેલા આ ઘટકને લખી દઈએ a plus b minus cos a minus b is equal to minus k sin c અને આનો જવાબ શું થાય? જો આનો જવાબ c minus c એટલે શું થવાનું -2ss તો -2 sin
બંનેનો સરવાળો ભાગ્યા 2 તો 2a ભાગ્યા 2 એટલે a થવાના ઇન્ટુ સાઇન b. હવે અહીં જે તમને જવાબ મળે ને આટલો મળ્યો, આ બરાબરનું ધ્યાન રાખવાનું છે. 2k સાઇન a સાઇન b અને સાઇન c, પણ કે સાઇન a એના બરાબર આના બરાબર તો કેટલા થવાના? a થવાના. એટલે ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 2a સાઇન b અને સાઇન c ઇઝ ઇક્વલ ટુ RHS. બરાબર છે. આવા દાખલાઓ પણ પૂછી શકાય. બરાબર છે. ચલો આગળ ક્વેશ્ચન લખીએ. ક્વેશ્ચન નંબર 81. Question number 81. Sin b minus c upon sin b plus c is equal to b square minus c square upon a square. अब આપણે એક ક્વેશ્ચન લખ્યું. અને બીજો એક લખીએ. b plus c cos b plus c by 2. જો b plus c સ્મોલ છે, પેલા કેપિટલ b plus c by 2 a into cos b minus c by 2. a into cos b minus c by 2. હવે પહેલો ક્વેશ્ચન જે આપણને લખેલો તે એની આપણે વાત કરીએ. બરાબર છે. હવે એમાં LHS લઈએ. RHS લઈને પણ આપણે ગણી શકીશું. RHS લઈને ગણવો હોય તો પણ આપણે ગણી શકીએ. સાઇન સ્ક્વેર વાળું પદ લખવાનું છે, અહીંથી પણ લખવાનું છે, અહીંથી લખીએ તો પણ ચાલે. એટલે અહીંથી આપણે LHS લઈએ. साइन b माइनस c नीचे साइन b प्लस c. बराबर है. RHS परथी LHS पण आवशे. અહીંથી આપણે સૂત્રને લખીએ. જો સૂત્રને હું લખું તો આમ લખી શકું. sin આલ્ફા માઇનસ બીટા શું લખતા? sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા અને sin બીટા લખતા હતા. તો એ જ પ્રમાણે અહીંથી લખીએ तो sin b इंटू cos c माइनस cos b इंटू sin c. नीचे sin b cos c प्लस cos b અને sin c. આ બધામાં કિંમતો લખવાની. આ મારે ઘડીએ લખવાની જરૂર નથી, છતાં અહીં હું આ દાખલામાં તો લખું જ છું, પછી નહીં લખીએ આપણે. a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c is equal to k. આવું જો તમે ધારો તો sin b ની જગ્યાએ શું લખી શકીએ? sin b ની જગ્યાએ b upon k લખાય ને. એવું તો મેં અહીં લખ્યા b upon k. અને cos c ની જગ્યાએ શું લખાય? a square plus b square minus c square upon 2ab. થાય છે ને? આવું જુઓ છો. બરાબર છે. આવું આપણને મળશે આ જ પ્રમાણે. અહીં સાઇન c, c એટલે સાઇન c એટલે c upon k. ગમે તે સૂત્ર લખાય. સાઇન c ની જગ્યાએ a square plus b square minus c square upon સાઇન c હતા ને. हाँ cos b લખવાના હતા આપણે. cos b ને લખવાના હતા. cos b એટલે c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન 2ca. બરાબર છે ને?
અહીં પણ એ જ પદ આવશે, ફક્ત પ્લસ નો જ ફેર છે. તો b upon k a square plus b square minus c square upon 2ab minus c upon k c square plus a square minus b square upon 2ca. જો અહીંથી આ b ને b નીકળી જશે, c અને c નીકળી જશે, b અને b નીકળી જવાના, c અને c નીકળી જવાના. જુઓ અહીં 2ak છે, અહીં પણ કેટલા છે 2ak, અહીં પણ કેટલા છે 2ak અને અહીં પણ કેટલા છે 2ak, એ બધા નીકળી જશે. એટલે અહીંથી આપણે સીધે સીધું આમ લખી શકીએ a square plus b square minus c square પછી minus c square માઇનસ માઇનસ પ્લસ થવાના, માઇનસ a square અને પ્લસ b square આટલા મળ્યા. જુઓ અને નીચે a square plus b square minus c square, हाँ नीचे प्लस होता प्लस c square प्लस a square અને માઇનસ b square. ઉપરથી કયા પદો ઉડી ગયા? તો એ ઉડી ગયા. તો કેટલા વધ્યા? 2b square minus 2c square upon 2a square. તો is equal to b square minus c square upon a square is equal to RHS. બરાબર છે. અને આ 82મો ક્વેશ્ચન એ તમારે હોમવર્કમાં ગણવો. બધા ગણાય એના અનુરૂપ જ છે આ દાખલો, આને યાદ રાખવાનો. બરાબર છે. એટલે આટલે સુધી આપણે યાદ રાખીશું. હવે આપણે કેટલાક અગત્યના, હવે 2-3 લેક્ચર ચાલશે આ ચેપ્ટર, પછી ચેપ્ટર પૂર્ણ થશે. એટલે જેટલું ચાલ્યું છે એટલું ફરી કહું છું કે વાંચજો, નહીં તો મુશ્કેલી બહુ આવશે. બરાબર છે. એટલે આટલા દાખલાઓ થયા. હવે જે આપણા એક્ઝામ્પલ, હવે જે આપણે દાખલા ગણવાના છે એ તમે 10મા ધોરણમાં કદાચ શીખ્યા હશો. અંતર અને ઊંચાઈ આવતું ને, એક પહાડવાળા દાખલા અને મંદિર હોય ને ધજા હોય ને, પણ આમાં જુદા આવશે થોડા, પણ એના અનુરૂપ જ આવશે. એટલે એવા દાખલાઓને આપણે ગણીશું. ઓકે, આટલે સુધી આપણે રાખીશું.